Hello student, today we start next lecture of unit 1 starting with the definition closed set. આપણે અગાઉ પણ એક લેક્ચરમાં ક્લોઝ સેટ ની ડેફિનેશન શીખ્યા હતા. હવે આપણે બીજી ડેફિનેશન દઈએ ક્લોઝ સેટ ની કે let x be a matrix space છે કો and f is a subset of x means કે f એ મેટ્રિક્સ સ્પેસ નો સબસેટ છે કેમ કે x મેટ્રિક્સ સ્પેસ ની અંદર આવેલું છે x d મેટ્રિક્સ સ્પેસ રેડી means કે f is a subset of x then f is a closed જો f એ x નો સબસેટ છે અને f ને શું કહી દીધું then f is a closed ક્યારે તો કે if complement means કે f નો complement x minus f means કે એના બરાબર શું આપ્યું f complement ને આપ્યું ઈ શું થતું હોવું જોઈએ ઓપન થતું હોવું જોઈએ જો x minus f ઓપન થાય તો તમારો f શું થતો હશે તો કે f is a closed શું કહે કે x d be a matrix space છે f is a subset of x then f ને ક્લોઝ કીધો પણ ક્યારે કે એનો x minus f એનો complement ઈ શું થતો હોવો જોઈએ ઓપન થતો હોવો જોઈએ રેડી means કે x d be a matrix space and f subset of x then okay f is a closed if complement x minus f means કે complement means કે f complement is શું હોય તો કે is open જો આ ઓપન હોય તમારો f શું થઈ જાય ક્લોઝ રેડી next to remark in any matrix space xd the empty set 5 and matrix space x both are closed means કે જે matrix space ની અંદર આપ્યો હોય x ઈ તમારો શું હોય તો કે ક્લોઝ જ હોય અને empty set આપ્યો ઈ પણ શું થતો હોય તો કે ક્લોઝ જ હોય રેડી means કે કોઈ પણ matrix space ની અંદર the empty set 5 and x both are closed. Next to theorem in any matrix space xd every finite subset of x is a closed કોઈ પણ matrix space xd ની અંદર every finite subset કોઈ પણ finite subset લ્યો x નો ઈ શું થાય તો કે is a closed એવો તમારો theorem નું સ્ટેટમેન્ટ છે જોઈએ પ્રૂફ આપણે તો કે let a is equal to x1 x2 up to xn be any finite subset of x લીધો મેં રેડી means કે મેટ્રિક્સ સ્પેસ નો કોઈ સબસેટ થઈ ગયો એ કેવો છે તો કે ફાઇનાઇટ સેટ છે અને x નો શું છે તો કે સબસેટ છે તમારે સાબિત શું કરવાનો ક્લેમ શું હશે તો કે a is a ક્લોઝ થતો હોવો જોઈએ કેમ કે આપણે એવું જ છે કે in any matrix space xd every finite subset of x is a closed રેડી મેં x લઈ લીધો સેટ a ઈ કેવો છે તો કે ફાઇનાઇટ સબસેટ ઓફ x છે નેક્સ્ટ ટુ ક્લેમ શું થઈ ગયો આપણે તો કે a is a ક્લોઝ આવો આપણો ક્લેમ છે જોઈએ આપણે પ્રૂફ કરી તો કે લેટ મેં x લીધો શેમાંથી તો કે x minus a માંથી જે મેટ્રિક્સ સ્પેસ નો x આપ્યો એમાંથી હું a બાદ કરી દઉં મીન્સ કે જે આ ફાઇનાઇટ સેટ આપ્યો એ બાદ કરી દઉં એના સિવાયના સેટમાંથી મેં શું લીધો તો કે x લીધો નેક્સ્ટ તો હું એક એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ લઉં શું મિનિમમ લઉં તો કે મિનિમમ ડિસ્ટન્સ ઓફ કેવું તો કે x નું ક્યાંથી તો કે xi થી ડિસ્ટન્સ કેવું તો કે મિનિમમ ડિસ્ટન્સ જે છે મેં શું લીધું તો કે એપ્સિલોન મીન્સ કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ dx xi where i is equal to 1 to n means કે તમારે જે આ x1 x2 up to xn જે ફાઇનાઇટ સેટ આપ્યો તમારો એના એલિમેન્ટ છે રેડી n થી તો હું x નું ડિસ્ટન્સ લઉં મીન્સ કે x કેમાંથી પાછો x minus n ની અંદરથી તો n થી હું ડિસ્ટન્સ લઉં એ ડિસ્ટન્સ નું જે મિનિમમ ડિસ્ટન્સ છે એના બરાબર મેં શું લીધું એપ્સિલોન હવે ડિસ્ટન્સ રહ્યું હવે અહીંયા x અને xi તો બે સેમ તો હશે નહીં કેમ તો કે x રહ્યો એ શેમાંથી x minus a માંથી છે અને આ જે xi રહી એ બધા શું છે તો કે i is equal to 1 to n એ બધા કેવા તો કે ફાઇનાઇટ સેટ ના એલિમેન્ટ છે મીન્સ કે ઇક્વલ તો થતું નહીં હોય મીન્સ કે ડિસ્ટન્સ 0 તો હોય નહીં મીન્સ કે ડિસ્ટન્સ કેવો છે 0 કરતા કંઈક મોટું જશે રેડી મીન્સ કે જે એપ્સિલોન રહ્યો એ પણ શું થતો હશે 0 કરતા કંઈક મોટો હશે નેક્સ્ટ શું લઉં તો કે then r is equal to epsilon by 2 હું એક r રેડિયસ લઉં કેવી તો કે epsilon by 2 મીન્સ કે એપ્સિલોન શું છે તો કે મિનિમમ આ બધાની એની તો કે એની અડધી લઉં ઈ પણ 0 કરતા તો મોટું હશે મીન્સ કે r is equal to epsilon by 2 is greater than 0 આ વસ્તુને હું તમને રિયલ લાઈન ઉપર સમજાવું કે મેં સેટ a લીધો કે a is equal to 1 2 3 4 ફાઇનાઇટ સેટ લીધો મેં રેડી નેક્સ્ટ ઓકે રિયલ લાઈન ઉપર મીન્સ કે a is subset of r છે રેડી અને મેં હવે હું એને રિયલ લાઈન ઉપર તમને હું દર્શાવું કે અહીં મેં લીધા કે હજી તમારા સેટના એલિમેન્ટ છે મેં કે 1 2 3 4 અને એક મેં અહીંયા 0 દર્શાવ્યું હવે 0 રહ્યો ઈ a ની અંદર નથી મીન્સ કે અહીં જો મેં શું લીધું કે x belongs to x minus a હું 0 લઉં મીન્સ કે એની અંદર નથી મીન્સ કે x minus a ની અંદર હશે 0 રેડી નેક્સ્ટ હવે શું કર્યું કે મેં એક એપ્સિલોન લીધો કેવો તો કે આ જે x તમે લીધો એનું તો કે આ જે સેટ તમને આપ્યા એ સેટના એલિમેન્ટ થી ડિસ્ટન્સ એનું મિનિમમ ડિસ્ટન્સ રેડી મીન્સ કે જો 0 થી 1 નું ડિસ્ટન્સ 0 થી 2 નું ડિસ્ટન્સ 0 થી 3 નું ડિસ્ટન્સ 0 થી 4 નું ડિસ્ટન્સ એમાં મિનિમમ ડિસ્ટન્સ કી થતું હશે તો કે 0 થી 1 નું મીન્સ કે જે અહીં તો કે મેં 1 સેન્ટીમીટર લીધું મીન્સ કે આ 1 સેન્ટીમીટર 2 હોય 3 સેન્ટીમીટર થાય અને 4 સેન્ટીમીટર થાય તો આ મિનિમમ કી થશે તો કે આ થશે ઈ ડિસ્ટન્સ નું અડધું કરી નાખું ઈ બરાબર મેં શું લીધી રેડિયસ મીન્સ કે અહીં જો 1 ડિસ્ટન્સ થતું હોય રેડી આપણે કઈ કે આ બંનેનું ડિસ્ટન્સ કેટલું 1 સેન્ટીમીટર છે તો રેડિયસ કેટલી થશે તો કે 1 સેન્ટીમીટર ડિવાઇડેડ 2 મીન્સ 0.5 સેન્ટીમીટર હવે હું આને સેન્ટર રાખું કે જે આ 12 નો પોઈન્ટ છે એને સેન્ટર રાખી અને 0.5
રેડિયસ વાળું હું ઓપન સ્ફિયર દોરું તો અહીંયા કંઈક આવતું હશે. ઈ ઓપન સ્ફિયર અને આ સેટની અંદર કાંઈ પણ કોમન હશે તો કે ના કાંઈ પણ કોમન નથી. 0 બાદ કરી દો તો પણ કાંઈ કોમન નથી થવાનું. 0 રહ્યો એ સેટનો એલિમેન્ટ તો છે નહીં. રેડી? હવે 0 સેન્ટર રાખીને 0.5 રેડિયસ વાળું મેં કંઈક ઓપન સ્ફિયર દોર્યું હતું, આવું કંઈક આવતું હશે. આ ઓપન સ્ફિયર અને આ સેટ એ માં એનું ઇન્ટરસેક્શન કરો તો કાંઈ પણ કોમન હશે તો કે ના કાંઈ પણ કોમન હશે નહીં. મીન્સ કે તો કે સેન્ટર વાળું 0.5 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરવું એનું ઇન્ટરસેક્શન એ સાથે કરવું, એમાં 0 બાદ કરી દો તો ઇઝ ઇક્વલ શું રહેતું હશે 5 મીન્સ કે 0 રહ્યું અને લિમિટ પોઈન્ટ થાય નહીં. આવા કોઈ પણ x - a ના કોઈ પણ તમે x બરાબર લ્યો, આર્બિટરી પોઈન્ટ મેં x લીધો, કોઈ પણ x લીધો એ રેડી કે x - a ની અંદરથી મીન્સ કે તમારી આપ્યો હે મેટ્રિક્સ સ્પેસ એની અંદરથી સેટ એ બાદ કરી દઉં. જે હવે સેટ વધતો છે એમાંથી હું કોઈ પણ x લઉં ને તો એને સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોરું તો એ ઓપન સ્ફિયર અને તમારો સેટ જે આપ્યો એનું ઇન્ટરસેક્શન કરો અને એમાંથી જે સેન્ટર રાખ્યું બાદ કરી દે તો ઇઝ ઇક્વલ શું મળતું હોય તમને 5 જ મળે. મીન્સ કે x - a નો કોઈ પણ પોઈન્ટ લ્યો એ સેટ એનો લિમિટ પોઈન્ટ થતો હશે નહીં. અહીંયા મેં તમને 0 ને લઈને દર્શાવી દીધું કે 0 ને મેં લખ્યું હતું સેન્ટર અને 0.5 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું. રેડી? તો એનું કઈ ઇન્ટરસેક્શન એ સાથે કરો શું આવે ઇઝ ઇક્વલ ટુ 5 આવે. મીન્સ કે અહીંયા જો કોઈ પણ x લીધો હોય મેં અને કોઈ પણ રેડિયસ લઉં r એનું ઇન્ટરસેક્શન એ સાથે કરું એમાંથી x બાદ કરી દો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળતું હશે તો કે 5 મળે. આવું મળે મીન્સ કે તમે શું કહી શકો કે જે સેન્ટર x રહ્યું આપણે જે x પોઈન્ટ લીધો તો આ x રહ્યું એ શું હશે તો કે ઇઝ નોટ એ લિમિટ પોઈન્ટ ઓફ સેટ a મીન્સ કે સેટ એનો લિમિટ પોઈન્ટ થાય નહીં. કેમ નથી એ ખબર પડી ગયું? કેમ કે એને સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન એ સેટ સાથે કરો અને એમાંથી તમે એ પોઈન્ટ બાદ કરી દો તો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે 5 મળે છે. અહીં મેં તમને 0 લઈને દર્શાવી દીધો કે આઉટસાઇડ ઓફ સેટ એનો એલિમેન્ટ હતો. રેડી? મીન્સ કે એમાં નહોતો, એની આઉટસાઇડ નો કોઈ એલિમેન્ટ હતો. એને સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોર્યું તો એ તમારું શું લિમિટ પોઈન્ટ થતો નથી. રેડી? મીન્સ કે કોઈ પણ તમે x - a ના એલિમેન્ટ લઈશો તો એ તમારો તો કે સેટ એના લિમિટ પોઈન્ટ થતા હશે નહીં. રેડી? નેક્સ્ટ હું x કેમાંથી લઉં તો કે સેટ a ની અંદરથી લઉં. મેં સેટ એના અંદર નો હોય એવા x લાઈન મેં જોઈ લીધા. રેડી? તો એ કોઈ પણ પોઈન્ટ કેનો તો કે એ સેટ એનો લિમિટ પોઈન્ટ થતો નથી. હવે શું લઉં કે એની અંદરથી જ હું x લઉં. હવે એના બરાબર તો કે નેક્સ્ટ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ લઉં. કેવું? તો કે જે સેટના એલિમેન્ટ છે એ સેટના એલિમેન્ટનું ડિસ્ટન્સ અને તો કે એપ્સિલોન ઇઝ ઇક્વલ શું લીધું કે મિનિમમ ઓફ d xi to xj where i is does not equal j મીન્સ કે બે તમે જે લેતા આવીશો પોઈન્ટ એ બે સેમ હશે નહીં. રેડી? મીન્સ કે i is does not equal j અને i કેવો હશે તો કે 1 અથવા 1 કરતા મોટો અને જે રહ્યો એ n અથવા n કરતા નાનો કોક તમને એલિમેન્ટ આપેલા છે. કેમ કે આપણે a is equal શું લીધું x1 x2 up to xn એવા લીધા. રેડી? મીન્સ કે આ બંનેની ડિસ્ટન્સ લ્યો એનું મિનિમમ ડિસ્ટન્સ લ્યો એના બરાબર મેં શું લીધું તો કે એપ્સિલોન છે. રેડી? નેક્સ્ટ તો કે r બરાબર હું શું લઉં તો કે એપ્સિલોન બાય 2 રેડિયસ લીધી. હવે આ જો ડિસ્ટન્સ છે એનું મિનિમમ ડિસ્ટન્સ લઈ 0 કરતા તો મોટું જશે તો મેં r ઇઝ ઇક્વલ ટુ તો કે એપ્સિલોન બાય 2 લઈ લીધી રેડિયસ. એ પણ શું હશે તો કે 0 કરતા તો કંઈક મોટું હોય. ધેન હવે શું વાત કરે તો કે હું તમને રિયલ લાઈન ઉપર સમજાવું કે આ પોઈન્ટ છે 1 2 3 4 આપણે સેટ લીધો એ બધા તો કે સેટ એના એલિમેન્ટ છે. રેડી? હવે એમાંથી મેં 2 લીધું x ઇઝ ઇક્વલ ટુ 2 લઉં મીન્સ કે 2 તો આ સેટની અંદર આવેલો. હવે 2 ને સેન્ટર રાખી અને હું ઓપન સ્ફિયર દોરું અને ડિસ્ટન્સ જો 2 થી 1 ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર, 2 થી 3 નું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર, 2 થી 4 નું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર. આનું મિનિમમ ડિસ્ટન્સ શું થાય તો કે 1 સેન્ટીમીટર. હું એનું અડધું લઉં તો 0.5 થશે. હવે 0.5 રેડિયસ વાળું ને 2 સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરું તો આવું કંઈક આવતું હશે. હવે આમાં જોવો જોઈએ આ ઓપન સ્ફિયર દોરું 2 સેન્ટર વાળું. રેડી? એ ઓપન સ્ફિયર અને 0 મીન્સ કે 2 સેન્ટર વાળું અને 0.5 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું એ ઓપન સ્ફિયર અને સેટ એની અંદર કઈ કોમન આવે બે સિવાય તો કે ના 2 સિવાય કઈ પણ કોમન આવતું હશે નહીં. કેમ કે અહીંયા કોક આવે પણ એ ભાગ રહ્યો એ સેટ એની અંદર નથી. રેડી? મીન્સ કે 2 ને બાદ કરી દેવાનો રહ્યો. મીન્સ કે 2 ને સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરું ઇન્ટરસેક્શન એ સાથે કરું અને 2 બાદ કરી દો તો ઇઝ ઇક્વલ ટુ શું રહેતું હશે 5 મળતું હશે. આવા કોઈ પણ પોઈન્ટ લઈએ તમે સેટ એના તેના માટે તો કે એક પણ પોઈન્ટ એ સેટ એનો લિમિટ પોઈન્ટ થતો નથી. રેડી? મીન્સ કે આને આમ લખી શકો કે x સેન્ટર વાળું r રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન એ સાથે કર્યું એમાંથી x બાદ કરી દો તો ઇઝ ઇક્વલ શું મળે 5 મળે છે. ધેરફોર x ઇઝ નોટ એ લિમિટ પોઈન્ટ ઓફ a મીન્સ કે x રહ્યું એનો લિમિટ પોઈન્ટ નથી. મીન્સ કે હવે જો એની બહારના પોઈન્ટ લીધા હતા એ પણ સેટ એના લિમિટ પોઈન્ટ નથી થતા. એની અંદરના પોઈન્ટ લીધા એ પણ એના લિમિટ પોઈન્ટ થતા નથી. મીન્સ કે આખા મેટ્રિક્સ સ્પેસ ની અંદરથી કોઈ પણ પોઈન્ટ લ્યો એ તો કે સેટ એના લિમિટ પોઈન્ટ થતા નથી. રેડી? ધેરફોર તો કે સેટ જે આપ્યો એનો લિમિટ પોઈન્ટ નો સેટ કેવો હશે તો કે ઇઝ ઇક્વલ ટુ 5 મીન્સ કે a ઇઝ ઇક્વલ ટુ 5. હવે કોઈ પણ સેટ છે જેને લિમિટ પોઈન્ટ જ નથી તો એ સેટ તો ક્લોઝ થવાનો જ છે. ધેરફોર a ઇઝ ક્લોઝ. કેમ કે આપણે શું ડેફિનેશન એ ક્લોઝ સેટ એટલે તો કે એવો સેટ કે જે પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય તો એ સેટ ક્લોઝ સેટ કહેવાય. પણ અહીંયા લિમિટ પોઈન્ટ જ નથી એ સેટને મીન્સ કે એ સેટ તો તમારે શું થવાનું ક્લોઝ જ થવાનો. લિમિટ પોઈન્ટ હોય તો ધરાવવો જોઈએ પણ છે જ નહીં લિમિટ પોઈન્ટ મીન્સ કે આપણે ડાયરેક્ટ કહી શકો a ઇઝ ક્લોઝ. નેક્સ્ટ ટુ થિયરમ in every metric space xd a subset f of x is a closed
if and only if x minus f is a open. મીન્સ કે કોઈ પણ મેટ્રિક્સ સ્પેસ x ની વાત કરે છે કે સબસેટ f of x મીન્સ કે f is a subset of x is a close. તો f તમારો ક્લોઝ હોય તો if and only if x minus f શું થતું હોવું જોઈએ ઓપન. અને x minus f is a open હોય તો તમારે x શું થતો એટલે x minus f is a open હોય તો તમારે f શું થતો હોવો જોઈએ ક્લોઝ થતો હોવો જોઈએ. રેડી if and only if કન્ડિશન છે. જોઈએ આપણે પ્રૂફ. તો ફર્સ્ટ assume that કે x minus f is a open. x minus f open છે તો આપણે ક્લેમ શું થશે f is a close. let તો કે x belongs to x minus f ની અંદરથી લઉં અને x minus f તમને શું આપ્યું કે since x minus f is a open there is this કે r is greater than 0 કોઈ એક રેડિયસ લીધી such that તો કે x ને સેન્ટર વાળું ઓપન સ્ફિયર કોઈ પણ દોરું કોઈ પણ રેડિયસ વાળું x minus f ની અંદર તો આવતું જશે. રેડી. therefore કે x belongs to srx is subset of x minus f. કેમ તો કે x minus f તો ઓપન છે. એ ઓપન હોય મીન્સ કે એ બધા જ એના તો કે ઓપન સ્ફિયર દોરો એની અંદરથી કોઈ પણ પોઈન્ટ લઈને સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો કે નહીં તો કે x minus f ની અંદર જ આવતું હોય. રેડી. નેક્સ્ટ તો કે implies that હવે આખું ઓપન સ્ફિયર x minus f ની અંદર છે. હું એ ઓપન સ્ફિયર નું f સાથે ઇન્ટરસેક્શન કરું તમને શું મળશે 5 મળવાનું. કેમ કે આખું ઓપન સ્ફિયર કેમાં આવે તો કે x minus f ની અંદર છે. તો એ જ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન f સાથે કરું તમને શું મળે 5 મળે. નેક્સ્ટ તો કે SRX મીન્સ કે ઓપન સ્ફિયર જે જોયું x સેન્ટિમેટર r રેડિયસ ઓર ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન f સાથે કરું એની અંદરથી હું x બાદ કરી દઉં મીન્સ કે આ ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ 5 છે તેમાંથી x બાદ કરું તો એ શું રહેવાનું 5 જ રહેવાનું. રેડી. મીન્સ કે આમાંથી x બાદ કરી દો તો ઇઝ ઇક્વલ ટુ શું રહેશે 5 જ રહેશે. જો આવું હોય મીન્સ કે આ કન્ડિશન શેની થઈ ગઈ તો કે લિમિટ પોઈન્ટ ની કન્ડિશન થઈ ગઈ. કેમ કે જો આનું તો કે ઓપન સ્ફિયર ઇન્ટરસેક્શન f એના ઇન્ટરસેક્શન ની અંદરથી હું x બાદ કરી દઉં તો ઇઝ ઇક્વલ ટુ 5 મળે. મીન્સ કે આ x રહ્યો f નો લિમિટ પોઈન્ટ છે ને એવું તમે કહી શકો. therefore x is a not a limit point of f મીન્સ કે x રહ્યો એ f નો લિમિટ પોઈન્ટ નથી. અને આ x લીધો તો શેમાંથી તો કે x minus f ની અંદરથી લીધો તો. since x belongs to x minus f was a arbitrary મીન્સ કે હવે તો કોઈ પણ x ની વાત કરી કે જે x minus f ની અંદરથી આપણે લીધા હોય then we can say that કે there is a no limit point of f. then we can say that there is a no limit point of f which is a outside of f મીન્સ કે સેટ f ની બહારના કોઈ પણ પોઈન્ટ f નો લિમિટ પોઈન્ટ થતો નથી એવું આપણે કહીએ છીએ. કેમ કે x minus f માંથી તમે કોઈ પણ x લ્યો તો એ તો લિમિટ પોઈન્ટ થવાનો નથી. અહીં કહી દીધું કે x is not a limit point of f મીન્સ કે f ના લિમિટ પોઈન્ટ થતા નથી. મીન્સ કે f ની બહારનો કોઈ પણ પોઈન્ટ f નો લિમિટ પોઈન્ટ નથી. અને બીજા શબ્દમાં કેવું વસ્તુ કહીએ કે in other words f contains all of its limit point મીન્સ કે f રહ્યો પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે છે. મીન્સ કે સેટ ની અંદર f સેટ ની અંદર એના બધા જ લિમિટ પોઈન્ટ આવી ગયા છે. રેડી. therefore જો આવું થતું હોય મીન્સ કે જે સેટ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય તો એવા સેટને કેવો કહેવાય ઇટ ઇઝ અ ક્લોઝ. therefore f is a close. થઈ ગયો આપણો ક્લેમ સાબિત. આપણે શું લીધું હતું કે x minus f ઓપન આપણે અઝ્યુમ કર્યો તો ક્લેમ શું હતો તો કે f is a close થવો જોઈએ. આપણે આવું કર્યું હતું કે ફર્સ્ટ અઝ્યુમ ધેટ કે x minus f is a open તો આપણો ક્લેમ શું હતો f is a close. થઈ ગયો આપણો સાબિત અહીંયા ક્લેમ ક્લિયર કે f is a close. Next, conversely assume that કે f is a closed subset of x means કે f રહ્યું x નો સબસેટ છે ને f કેવો હોય તો કે ક્લોઝ સેટ છે. તો આપણે ક્લેમ શું થશે તો કે x minus f is a open થવું જોઈએ. નેક્સ્ટ તો કે લેટ હું x લઉં x minus f ની અંદર છે તો x રહ્યું f ની અંદર તો આવવાનું નથી કેમ કે x belongs to x minus f. therefore x is does not belong to f અને f તો કેવો હોય તો કે ક્લોઝ સેટ છે. હવે f ક્લોઝ સેટ હોય તો એ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય. હવે x રહ્યું f ની અંદર નથી મીન્સ કે તમે એમ જ કહી શકો ને ડાયરેક્ટ કે x is not a limit point of f કેમ કે f રહ્યું પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હશે અને x રહ્યું f ની અંદર નથી. therefore x is not a limit point of f. x રહ્યું f નો લિમિટ પોઈન્ટ નથી મીન્સ કે એના ઉપર આવું કન્ડિશન લખી શકો કે x સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન f સાથે કરવું એમાંથી x બાદ કરી દો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળતું હોય 5 મળતું હોય. રાઈટ. હવે આમાંથી x બાદ કરી દો તો ઇઝ ઇક્વલ ટુ 5 છે અને x રહ્યું f ની અંદર નથી મીન્સ કે આનું ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન ખાલી f સાથે કરો તો પણ શું મળતું હશે તમને 5 મળતું હશે. રેડી. મીન્સ કે આ બંને ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન f સાથે કરો તો 5 મળે છે. રેડી. મીન્સ કે એમાં કાંઈ કોમન છે નહીં મીન્સ કે આખું ઓપન સ્ફિયર કેની અંદર આવેલું હોય છે તો કે x minus f ની અંદર આવેલું હશે કેમ કે f સાથેનું ઇન્ટરસેક્શન તો 5 થાય છે મીન્સ કે આખું ઓપન સ્ફિયર શેમાં હશે તો કે x minus f ની અંદર હશે. હવે પોઈન્ટ શેમાંથી લીધો તો x belongs to x minus f એના સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું શેમાં આવે તો કે x minus f ની અંદર આવે. x તો કોઈ પણ એક આર્બિટરી પોઈન્ટ છે કે જે x minus f ની અંદર લીધું. તમે કોઈ પણ x લ્યો એના સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો x minus f ની અંદર જ આવતું હશે. therefore આવું થતું હોય કે ઓપન સ્ફિયર એ સબસેટ ઓફ x minus f છે. આવું થતું હોય તમે શું કહી શકો therefore x minus f is a open. રેડી. કેમ કે x minus f ની અંદરથી એક x લીધો તો કોઈક આર્બિટરી પોઈન્ટ છે. રેડી. એના સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું તો એનું ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન f સાથે કરો તો શું મળે 5 મળે છે મીન્સ કે આખું ઓપન સ્ફિયર શેમાં આવતું હશે તો કે x minus f ની અંદર આવતું હોય. તો આવું થતું હોય therefore x minus f શું થશે તો કે ઓપન
થશે. ક્લિયર? આપણે ક્લેમ શું કર્યો, અઝ્યુમ શું કર્યું હતું તો કે f ઇઝ અ ક્લોઝ સબસેટ ઓફ x લીધો હતો. આપણે સાબિત શું કરી દીધું, x - f શું થાય, ઓપન થાય.